દરબાર 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 હું આવી ગઈ છું. કાઠિયાણી, તમે અને અડધી રાત્રે અહીં? વગર તેડાવી નથી આવી સ્વામી. સંદેશો મળ્યા પછી આવી છું. સંદેશો? શેનો સંદેશો? મને તેડાવવાનો. આ ખોટું છે. તો શું મને તેડવા આવનાર તમારો માણસ ખોટો છે? હા, પર પુરુષ હારે રાતનું અંધારું ઓડીને હાલી નીકળશો એની મને કલ્પના પણ નથી આવતી. એટલે આજ હું પરાયો થઈ ગયો છું? આપા, ભાઈબંધીના બંધને બંધાયા પછી તારું સારું અને નરસું જોવાનો અમારો ધર્મ છે. પરંતુ બહાર વટામાં બાયડીની જાતને હારે રાખવામાં બહાર વટાનો ધર્મ લાગે છે. તું નથી જાણતો બાવા કે ધર્મના ધીંગાણાના નામે તે તારા જીવતરને રોળી નાખ્યું છે. એ જીવતરનો થોડો હક આઈનો પણ છે. આઈ અમારા માથા બરાબર આઈ જ રહેશે. નહીં તો પછી અમે બધા હથિયાર હેઠા મૂકી દઈશું. નહીં આપા, નહીં. મતાઈથી માડેલા મોતના સંગ્રામમાં કૂદી પડ્યા પછી મારા કારણે તમારા હથિયાર હેઠા મૂકવા પડે ઈ કરતા તો હું મોતને વાલું કરીશ. નહીં કાઠિયાણી, નહીં. આપા આપા, પોલીસનો ધાડો આવી પહોંચ્યો છે, ભાગો. મને બચાવવા જતા તમે? નહીં દરબાર, નહીં. આ તો મારું સદભાગ્ય કે હું આજ તમારા ખોળામાં માથું મૂકીને જમરાજની ઘરે જઈ રહી છું. જોડીને ચાંદલારે ચિતાએ ચડી રહી છું. ધણી સુરેશ દાદા તમારા રખવાડા કરે. નહીં કાઠિયાણી, નહીં. જીવતરની છેડા છેડી આટલી ઢીલી નથી બાંધી કે ઝટ છૂટી જાય. કાઠિયાણી, જમણારે ચિત ન હોય દરબાર. એક વાર, બસ એક વાર ક્યોંકि ઓચિંતી આવીને મેં કરેલી ભૂલને તમે મને માફી આપી. દરબાર, માફી આપી. માફી, માફી, માફ. 100 વાર માફ કાઠિયાણી, 100 વાર માફ. કાઠિયાણી, શું થઈ ગયું કાઠિયાણી? વલ્લા વજા, અમારી બંદૂક તો બહુ જૂની થઈ ગઈ હો. ટેમસર ફૂટતી જ નથી. તારી ફૂટે છે? એ આજા, આ મારી બંદૂક તો છે ને धड़ाका भड़ाका करे। हवलदार, हम पूछते हैं बाबा भाग कर जा सकता है तो किधर जा सकता है? Do you know or no? अरे साहेब, बाबा तो गमे न्या भागी जाए, गमे न्या हो. क्या? अरे साहेब, भागवा वाला भागी गया, आ खोटी पींजण मुको ने. Illusion? It means? भाई मीन એટલે मीन. સાપ
અમારું માનો હા. તો હવે આ બાવાની વાતના ચોપડાને હા. સળગાવી દો ને. हाँ, ये केस જ બંધ કરી દો ને. तुम लोग हमको क्या उल्लू समझता है? हम बाबा को पकड़ के दिखाएगा। બહુ સારું. બાવા મળેગા તો પકડેગા ને. ક્યાંક સાહેબ बाबा ने तुमको पकड़ लिया ने तो पेशाब हो जाएगा. भाई साहब, ये कौन सा साहब है? साहेब ये तुम नहीं समझेगा. સાહેબ तुम बैठा बैठा બાવાને પકડવાના પેતરા ઘડાઓ. हम जाता है. हम भी जाते हैं. याद रखना, हैं. अगर बाबा का पता नहीं चला तो हम फिर से तुमको नौकरी से निकाल देगा। કાઠિયાણી, મને બચાવવા જતા તમે નહીં દરબાર, નહીં. આ તો મારા સદભાગ્ય કે હું આજ તમારા ખોળામાં માથું મૂકીને યમરાજને ઘરે જઈ રહી છું. જોડીને ચાંદલારે ચિતાએ ચડી રહી છું. ધણી સુરેશ દાદા તમારા રખોડા કરે, રખોડા કરે. નહીં બાવાવાળા, તે જ તારી સ્ત્રીની હત્યા કરી છે. તારા જ કારણે તારી પત્નીનું મોત થયું છે. શાખબાઈના મોતનું કારણ તું જ છો. તું હત્યારો છે, તું પાપી છે. હા હા, હું હત્યારો છું, હું પાપી છું. નહીં દરબાર, નહીં. તમે હત્યારા નથી. મારા મોતના જવાબદાર આપ નથી. મોત તો નિશ્ચિત હોય છે. પોતાના પતિ માટે પ્રાણ આપવા એ તો નારી માટે સદભાગ્યની વાત છે. અને એ સદભાગ્ય મને મારા પતિના ખોળામાં પ્રાણ છોડી મળ્યું. તમે નિર્દોષ છો દરબાર, નિર્દોષ છો. હું નિર્દોષ છું? નહીં, તું નિર્દોષ નથી. તું પાપી છે, પાપી. તે સ્ત્રી હત્યાનું પાપ કર્યું છે. તું હત્યારો છે, તું પાપી છે. તું હત્યારો છે, તું પાપી છે. આ તો બાવા વાળાને બદલે પારસ પદમણી દેખાણી. પદમણી, વાહ. પારસ પદમણી અને લુગડા ધોવે. ભાઈ વાહ. દેખાણું, દેખાણું. આરસનો કટકો. એ આજા, આ હું દેખાડો. આરસનો કટકો. આરસનો કટકો. એ લાય, મને પણ જોવા દે આરસનો કટકો. તારું કામ નહીં, તારું કામ નહીં. તારા મોઢામાં હજી દૂધ લે દાંત છે, દૂધ લે. અરે વાહ, મને જોવા દે ને પણ. રેવા દે કે તારું એ કામ આજા, નહીં. મને જોવા દે ને. આવતી રે, અરે આવતી રે. હવે મને જોવા દે ને પણ. લે, જોઈ લે. અલ્યા, આ કે આરસનો કટકો નોય, આ તો ગોબરભાઈની ભેંસ છે. તને તો ભેંસ જ દેખાય. જા હવે તું જા, મારે નાવા જાવું છે. એ નવા જાવું છે. જા. જા. એ ઉપર મારે પણ નાવા જાવું છે. હવે ખોટી નો થામા, ખોટી નો થામા. આ જેદી નો જન્મ્યો તેદી નો આજ સુધી કોઈ દી નાયો છો? ના ના, મારા વાળીને ભાળીને તને અત્યારે નાવાનું હું છું. હવે એ તારા વાળી નોય, એ તો મારા વાળી છે. અરે મારા વાળી છે. હવે મારા વાળી છે. આ તારો બાપ ક્યાં વરોઠી કરી આવ્યો તો? મારા વાળી છે. હવે તારે ખાતરી કરવી હોય ને તો હાલ પૂછી જોઈએ. હાલ હાલ. હાલ હાલ. પારસ પદમણી. એ દિવાળી, આ તારા ઘાઘરા ના હમ. તું કોના વાળી છો? એ દિવાળી, એ દિવાળી, આ તારી ચુંદડી નો બોલ, તું કોના વાળી છે? હું કોના વાળી છું? હું કોના વાળી છું એ તમારે જાણવું છે? તો જે કોઈ પહેલા અમારા લુગડા ધોઈ નાખશે, હું એના વાળી થઈશ. અરે દિવાળી, તારા લુગડા તો હું તને આખી આખી તમારી દઈશ. તમારી તો તો તું તો આલે. આ બંદૂક હું પણ ધોઈ નાખું. આ ધોકો બહુ મજબૂત છે. એ મારી પાસે કુંદો છે, કુંદો. હમણાં ધમાધમ ધોઈ નાખું. અરે જોજે તો ખરી, આ તારા લુગડા છે ને ઈ બગલાની પાંખ જેવા ધોળા કરી દઈ. હવે તું હું ધોતો તો મારો બાપ તો પહેલા રાજના ધોબી હતા. એ ધોબી, તું ધોબી. ધોવા માંડ. અલ્યા એ
તમે આપણા ગામમાં ધોબીનો ધંધો ક્યારથી શરૂ કર્યો? આ તમારી દીકરીને જોઈને ત્યારથી. અલ્યા મુઆઓ, આ મારી દીકરીનું સગપણ તો મેં ક્યારનું નક્કી કરી રાખ્યું છે. કોની હારે? જે કોઈ બારવટીઓ બનીને બારવટું ખેલે ને એની હારે. બારવટું? અરે ડોશી, તું કેને તો હું દિયર વટુઈ કરવા તૈયાર છું. હવે જા જા. એદી તો ભાવવાળાને જોઈને પોદળો મૂકતો હતો. આ તું હું બરવટીઓ ખેલવાનો છે? અરે રેવા દે, રેવા દે. આજથી માં હું બાવાવાળા ભેગો ન ભળી જાઉં તો મારું નામ અજો નહીં. અરે પેલા ભાવવાળાનો પત્તો તો લગાવ કે ઈ ક્યાં છે? બાવાવાળો બારવટીઓ થાવું છે. જય સૂર્ય આદિદેવ નમસ્તુભ્યમ પ્રસિદમ ભાસ્કર દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકર નમસ્તુતે. જય સૂરજદેવ. ભાઈ માત્રા, આપણે કરવા ગયા સારું ને થઈ ગયું ભૂંડું. હા ભુજા, હવે તો ધમસાણનાથના વચન પ્રમાણે બાવાના આયખાને માત્ર 2 જ વર્ષ બાકી રહી ગયા છે. જય ગોપનાથ મહાદેવ. અરે આપાની બંદૂક તો આય પડી છે. ક્યાં ગયા હશે? હે ભોળાનાથ, ગોપનાથ દાદા, તમે તો દયાના સાગર છો. આજ જે હાથ જોડી તમારી સામે ઉભો છે એવા અભાગ્યા માણસને બચાવવા જતા મારી ઘરવાળીએ પોતાના પ્રાણ છોડ્યા ને મારા માથે સ્ત્રી હત્યાના પાપનું કલંક લાગ્યું છે. મારા જીવતા જીવત મારી ઘરવાળી મરાણી એ હું જોતો રહ્યો. ભગવાન, એ પાપનું પ્રાયશ્ચિત માત્ર એટલું જ હોય કે આ બાવાનું માથું તમારે ચરણે મૂકી ને સ્વર્ગે સીધાવું. ભોળાનાથ, મારી કમળ પૂજાનો સ્વીકાર કરજો. જય ગોપનાથ મહાદેવ. બાવા, જોયો તે શિવજીનો ચમત્કાર? અરે બેટા, તું તો સાક્ષાત શિવજીનો અવતાર છે. પછી શિવજી તારી કમળ પૂજા કેવી રીતે સ્વીકાર કરે? પણ નાગરૂભા, હા બેટા, હજી તો તારે જીવતરના ઘણા રંગ જોવાના બાકી છે બેટા. જીવતરના ઝાઝેરા રંગ જોઈ લીધા નાગરૂભા. નહીં બેટા નહીં. કમળ પૂજા કરવાથી ન તો તને તારી કાઠાણી પાછી મળશે કે ન તો ગામ ગરાસ. હવે કાઠિયાણી વિના ગામ ગરાસ મળે તોય શું ને ન મળે તોય શું? અરે બાવા, મરદ થા મરદ. જીવતરમાં મરદ હારે હથેવાળો કરનાર્યું હજી મરી નથી ગઈ. એટલે તારા વંશ વેલાને વધારવા માટે હું તને પરણાવીશ. નાગરૂભા, હા આપા, માની જાઓ. હજી તો દુશ્મનોના દળને ધમરોળવા બાકી છે. અરે હજી તો ગોરી સરકારને ગોળીએ દેવી બાકી છે. આપા, હજી તો જીવતરની ચોપાટ માથે સુખની સોગઠાબાજી રમવાની બાકી છે. પણ આ મારી રજાપાટની જિંદગીમાં જીવન સાથી બનવા કોની દીકરી તૈયાર થશે? હા બાવા, તારી મરદાઈ જોઈને જોરુભાઈએ મને માંગુ લઈને મોકલ્યો છે. તો આવતી આઠમના તોરણે નક્કી સમજજો નાગરો ભા, અમે જાન જોડીને આવી પહોંચશું. એ દિવાળી, આ તને ઢોલ સડાઈના અવાજ સંભળાય છે? ઢોલ શરણાઈ? હા? હા, સંભળાય છે ને? એ આપણા ઢોલ કેદી વાગશે? અલ્યા પેલા બારવટે તો ચડી જાઓ, પછી હું એ સોનબાઈ ની જેમ તને પરણીશ. એટલે સોનબાઈના લગ્ન બાવાવાળા હારે થાય છે? હા. તો આ મોકો ઝડપી લેવો જોઈએ. ગ્રાન્ડ સાહેબ ને જઈને હમણાં જ ખબર કરું છું. હું સાચું કહું છું સાહેબ, બાવો આજ લગ્ન કરવા આવવાનો છે અને આનાથી સારો મોકો એકેય નહીં મળે. હા, वेरी गुड. तुम चुपचाप वहां नजर रखो, हम पुलिस लेके आता है. કુશલના પેટનો બાવાને પકડાવા માંગે છે અને સુબેદાર થાવું છે. સુબેદારનો દીકરો નો થયો હોય તો
સુબેદાર તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તેંગ્રિયુગમ સ્મરામી લાભસ્તેષાં જયસ્તેષાં કુતસ્તેષાં પરાજયઃ येषामिन्दिवरश्यामो हृदयस्थो जनार्दनः यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीविजयोर्भूतिर्ध्रुवानेतिर्मतिर्मम। साहेब ये वजह बावा का आदमी है, बावा का। क्या बाबा का आदमी? साहेब तुम उसको पकड़ के धोखा वाली करेगा ने तो साचे साचू बोलेगा। हाँ अच्छा तो वैसा ने हमको उल्लू समझा है, हम पहले वैसा को ठिकाने लगाएगा। કાઠિયાણી, તમે તો કલ્પના પણ નહીં કરી હોય કે આપણા પરણયની પહેલી રાત આવા ડુંગર ગાળાની ગુફામાં હશે. અરે તમારો સથવારો હોય ત્યાં સુધી આવનાર દરેક દુઃખ મારે મન અમૃતના ઘૂંટડા સમાન છે. તો આમ કેટલા દી અથડાયા કરશો? આજની રાત રળિયામણી કરીને કાલ સવારે હું મારે પિયર પાછી જઈશ. પાછા જશો? હા, અને જ્યાં સુધી તમારું બહારવટું પાર નહીં પડે ત્યાં સુધી મારા ગઢની મેળીએ હું તમારા નામની માળા ફેરવતી રહીશ દરબાર. કાઠિયાણી, ભાઈ 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 કિધર રે બાબા? ઓ મારો માણસ નથી. બાવાના માણસ નથી. મને કાંઈ આમ ખબર ઉલ્લુ નહીં. બના જાય. અરે સાહેબ, આમ છોડ્યા મને કાંઈ ખબર નહીં. झूठ बोलता है। અરે સાહેબ, મને કાંઈ ખબર નહીં. માફ કરો સાહેબ, મારા ઢીંગા ભાંગી ગયા હે. हम तुमको 10 महीने तक बंद करके रखेगा। પાય લાગુ બાપુ. સુખી રહો. લ્યો બાપુ, આ તમારી દીકરી. કઈ સંદેશો હોય તો નાંદીવેલના ડુંગરે પોગાડજો. ભલે. લ્યો ત્યારે. રામ રામ. રામ રામ. ઓમ નમઃ શિવાય. સાસરેથી આવી ગઈ બેટા? હા સુખી રે દીકરા. પૂજારી બાપા, મને એટલું બતાવશો કે એમનું બહારવટું ક્યારે પાર પડશે? બહારવટો તો પાર પડશે બેટા, પણ તમે તો જલતી જ્યોત માથે હાથ રાખ્યો છે. એટલે જે બાવાવાળા હારે તમે હથેવાળો કર્યો છે એ બાવાવાળાનું આયુષ્ય માત્ર 28 વર્ષનું છે અને હવે માંડ 2 જ વર્ષ બાકી રહ્યા છે. નહીં નહીં, મારા પતિવ્રતાના ધર્મના જોરે હું મારા ધણીનું જીવતર લાંબુ કરીશ. સાહેબ સાહેબ, મેં સગ્ગા કાને બાવાને ઈ કહેતા સાંભળ્યું છે કે ઈ નંદી વેલીના ડુંગરે પડાવ નાખીને પડ્યો છે. तो अब बाबा हमसे बच के नहीं जा सकता है। हम सारा डूंगर को आग लगा देगा। फायर फायर। હે ભોળાનાથ, હે માં, મારા ધણીના આયખાના રખવાળા કરજો. જ્યાં સુધી તમે જવાબ નહીં દ્યો હું જીવનભર જાગરણ કરીને તમારા વ્રત કરતી રહીશ.
બેલ ને ટાંડી સાથીઓ, Go! Go! અંગ્રેજ સરકારના પાલતુ કૂતરા હિન્દુસ્તાનનું ખાઈને હિન્દુસ્તાની સાથે દગો કરે છે. પકડી લો એને. મારા જ મુલ્કની રોટીના ટુકડા પર પલતા પરદેશી કૂતરા. અત્યાર સુધી તો તે આ દેશની ધરતીની મહેમાન ગતિ જોઈ હશે. હવે આ ધરતીના શૂરવીરોની દુશ્મની પણ જોઈ લે. જે ધરતીનું ધાવણ ધાવો છો ઈ જ ધરતી પર તમે પાપની પાળ બાંધી રહ્યા છો. હું ધારું તો તારા જેવા કેટલાય ગોરાઓને કડીના છઠ્ઠા ભાગમાં ભો ભેગો કરી દઉં, પણ નહીં. તારા જેવા નરકના કીડાને મારી
હું આ પવિત્ર ધરતીને તારા પાપી લોહીથી રંગવા નથી માંગતો. ઉઠ! આજ સુધી તો તે મહેલોની મહેમાન ગતિ માણી હશે. હવે જોઈ લે કે ડુંગરા ગાળાના ડાયરે તને કેવી મોજ પડે છે. આપા આ ગોરા કૂતરાને તો ન્યાસ ઢાળી દેવો તો ને. આના તો રાય રાય જેવા ટુકડા કરી નાખવા જોઈએ. એને તો ઝાડવે ટાંગીને હેઠે તાપણી કરવી જોઈએ. હું તો કહું છું કે આનું માથું વાઢીને ગોરી સરકારને થાળે લટકાવી દેવું જોઈએ. નહીં ભેરવો, આપણો ધર્મ તો મહેમાનો માટે માથા મૂકવાનો છે, ઉતારવાનો નહીં. ભલે આ ગોરો ગધેડો આપણો દુશ્મન કહેવાય તો એ આપણો મહેમાન કહેવાય. એને મારીએ તો આપણી મહેમાન ગતિને માનવતા બેઉ લાજે. ઉઠો! ગ્રાન્ડ સાહેબ, આજથી તમે મારા બંદી છો.